હેલો, કેમ છો બધા? તો આજે આપણે ઉદાહરણ નંબર 4.4 શીખીશું. તો અહીંયા આગળ રકમમાં આપણને એમ કીધું છે કે એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ કે જેની કિંમત છે ડેલ્ટા એક્સ જેટલી અને આઈ કેપની દિશામાં છે, એને ઉદ્ગમ બિંદુ ઉપર મૂકેલો છે. એટલે અહીંયા આગળ તમે ચેક કરશો તો આપણી પાસે એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે. આનું ઉગમ બિંદુ એટલે અહીંયા આગળ, અને અહીંયા ઉગમ બિંદુ ઉપર આપણે ડેલ્ટા એક્સની લંબાઈ હોય એવો એક નાનો ખંડ મૂકેલો છે, અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. તો અહીંયા ઓલરેડી આપણને દિશા આપેલી છે આઈ કેપની દિશા. તો અહીંયા આગળ આપણને એમ કીધું છે કે પ્રવાહ એક પસાર થઈ રહ્યો છે આ તરફની દિશામાં. પ્રવાહ આપણો આ તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે. હવે પ્રશ્ન એવો છે કે વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આપણે આ વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે આપણે જઈએ તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આપણું કેટલું હશે? અહીંયા ડેલ્ટા એક્સની જે કિંમત છે આપણને આપેલી છે 1 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં તો આપણને જે આપેલું છે એની એક લિસ્ટ બનાવી દઈએ. તો કંઈક આ રીતે થાય કે સૌથી પહેલાં ડેલ્ટા એલ આપણને આપેલો છે, અને એ છે ડેલ્ટા એક્સ જેટલો, અને એની દિશા છે આઈ કેપની દિશા. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આઈ બરાબર 10 એમ્પિયર. તો આપણો પ્રવાહ જે છે એ આઈ બરાબર 10 એમ્પિયર આપેલો છે, અને વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે આપણને એમ કીધું છે. એટલે અહીંયા આગળ અંતર જે છે આર એ છે 0.5 મીટર, પણ એ વાય અક્ષ ઉપર છે. થોડું યાદ કરો, એક્સ અક્ષ હોય તો એને આપણે તેની દિશા આઈ કેપ વડે દર્શાવતા હતા. એવી રીતે વાય અક્ષ હોય તો એની દિશાને આપણે જે કેપ વડે દર્શાવી શકાય. તો આપણું જે અંતર છે એને સદિશ સ્વરૂપમાં દર્શાવીએ તો એનું મૂલ્ય છે 0.5 મીટર, પણ એ જે કેપની દિશામાં છે. તો 0.5 મીટર જે કેપની દિશામાં. તો અંતર આપણને આપેલું છે. ડેલ્ટા એક્સ જે છે એ પણ આપણને આપેલો છે 1 સેન્ટીમીટર. આપણને ખબર છે એમ અંતરો હંમેશા આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ છીએ. તો આ થઈ જશે 1 × 10⁻²² મીટર. ચલો, તો હવે આવો આપણો પ્રશ્ન છે કંઈક કે આપણે અહીંયા આગળ એક પ્રવાહધારિત નાનો ખંડ છે. એ પ્રવાહધારિત તારથી અમુક અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો યાદ કરો, પ્રવાહધારિત કોઈ પણ નાનો ખંડ હોય એના આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવરના નિયમનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ આપણે બાયો સાવરનો નિયમ જે હતો એ થોડો યાદ કરી અને લખીએ. તો બાયો સાવરનો નિયમ કંઈક આવો હતો. બાયો સાવરના નિયમ અનુસાર કંઈક આવો હતો કે ચુંબકીય ક્ષેત્ર, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ r/r³. બેઝિક ઇક્વેશન આપણું આવું હતું. બરાબર. જો આપણે આની અંદર થોડું વિચારીએ કે આપણને શું આપેલું છે ને આપણે કેવી કિંમતો મૂકી શકાય, તો સૌથી પહેલાં તો μ0/4π આપણો અચળ જ છે. ચલો, આઈડીએલ જે છે એમાં આઈ તો આઈ છે, ડીએલ એટલે છે ડેલ્ટા એલ ક્રોસ આપણો સદિશ આર ભાગ્યા r³. હજુ આની અંદર જો આપણે દિશાઓ સાથે થોડી વાત કરીએ તો આ થાય μ0/4π. આઈ તો આઈ જેટલો છે. ડીએલની કિંમત આપણી પાસે છે ડેલ્ટા એક્સ આઈ કેપ. તો ડીએલની જગ્યાએ ડેલ્ટા એક્સ આઈ કેપ ક્રોસ સદિશ આર જે છે આપણો એ છે જે કેપની દિશામાં. તો આપણે આવું લખી શકાય કે આરનું મૂલ્ય અને એની દિશા છે જે કેપની દિશામાં /r³. હવે આની અંદર તમે જોશો તો અહીંયા આગળ એક આર છે અને નીચે r³ છે, એટલા માટે અહીંયા ઉડાડીએ તો અહીંયા વધે r². એના સિવાય બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થોડી યાદ કરો. જો આપણી પાસે આઈ કેપ ક્રોસ જે કેપ આવું હોય તો 11મા ધોરણમાં તમે શીખ્યા છો કે આઈ કેપ ક્રોસ જે કેપ આનો જવાબ થાય કે કેપ. તો અહીંયા આગળ આનો આપણે ઉપયોગ કરીશું. સદિશ ગુણાકાર આપણો શીખ્યા હતા. તો આપણા કિસ્સામાં
હવે અહીંયા આગળ શું થશે તો આપણું ચુંબકીય ક્ષેત્રનું જો મૂલ્ય લખીએ તો એનું મૂલ્ય છે ડીબી જેટલું. સદિશ સ્વરૂપમાં દર્શાવો તો આ થઈ જાય μ0/4π. હવે આઈ ડેલ્ટા એક્સ એટલું તો પદ હતું જ, અને આઈ ક્રોસ જે બરાબર આપણે લખ્યું કે કેપ, અને નીચે વધશે આપણી પાસે r². તો હવે તમે ચેક કરો તો આપણું જે ઇક્વેશન છે એની અંદર જેટલી પણ કિંમતોની આપણને જરૂર છે બધી જ કિંમતો આપણી પાસે છે. μ0/4π એટલે આપણને ખબર છે 10⁻7 થાય. આઈ પ્રવાહ આપણને આપેલો છે. ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણી પાસે છે 1 × 10⁻2 મીટર. અંતર આર જે છે એ પણ આપણને આપેલું છે 0.5. અને ચુંબકીય ક્ષેત્ર જે મળશે આપણને કે કેપની દિશામાં મળશે. તો હવે આગળ તમે આની અંદર જેટલી પણ કિંમતો છે એ બધી મૂકશો એટલે આપણને જવાબ મળે કે કેપની દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર છે એટલે ટેસ્લાના સ્વરૂપમાં મળશે. તો આ રીતે કિંમતો મૂકવાથી ફાઇનલી આપણા ઉદાહરણનો જવાબ આપણને મળશે. તો આ હતો આપણા ઉદાહરણનો કોન્સેપ્ટ. તો બધા કિંમતો મૂકી જાતે ગણતરી કરજો. કંઈ કન્ફ્યુઝન થાય તો કહેજો. બાકી નેક્સ્ટ ટાઈમ મળીશું નવા ઉદાહરણ સાથે. ત્યાં સુધી બાય બાય.